Now in this video આપણે example number 3 જોઈએ. And ISA 125/75 by 8 mm is to be connected with 8 mm thick gusset plate with its longer leg connected by 4 mm size well to transfer an axial pull of 120 kN. તમને ISA એંગલ આપ્યો છે, ઓકે, અને એને ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે, જેની આપણે થિકનેસ આપી છે 8 mm, અને જે ISA એંગલનો જે લોંગર લેગ છે, લોંગર લેગ કયો થશે 125 mm થશે, તો એને ગસેટ પ્લેટ સાથે વેલની 4 mm સાઇઝ વેલ સાથે કનેક્ટ કરવામાં આવે છે, અને એના પછી લોડ ટ્રાન્સફર થાય છે એ છે 120 kN. ડિઝાઇન ધી વેલ્ડેડ કનેક્શન ડિઝાઇન કરવાનું છે એન્ડ સો ધી ડિટેલ બાય સ્કેચ, અને સ્કેચ થ્રુ બધી જે ડિટેલ છે કનેક્શનની એ બતાવવાની છે, અને એઝ્યુમ સ્ટીલ ગ્રેડ જે છે Fe410 તમને આપ્યો છે. હવે આપણે ગિવન ડેટામાં જોઈએ તો ISA એંગલ તમને આપ્યો છે આ 125/75 by 8 mm. ધેન ગસેટ પ્લેટ થિકનેસ T is equal to 8 mm. સાઇઝ ઓફ વેલ જે છે 4 mm સાઇઝ આપી છે, એન્ડ લોડ જે છે 120 kN, એન્ડ સ્ટીલ ગ્રેડ છે Fe410. હવે એંગલ સેક્શન માટે જે આપણે વેલ્ડેડ કનેક્શનના સ્ટેપ જોયા હતા એ એકવાર જોઈ લઈએ. તો આપણે એ કનેક્શન ઓફ એંગલ સેક્શન વિથ ગસેટ પ્લેટ, તો એના માટે આપણે જોઈ ગયા હતા. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ તો એનો શું કરવાનું છે, સ્કેચ ડ્રો કરવાનો છે. સેકન્ડ, એની સાઇઝ ઓફ વેલ ફાઇન્ડ કરવાની છે. ધેન થર્ડ વન, એને થ્રો થિકનેસ ફાઇન્ડ કરવાની છે. ફોર્થ સ્ટેપ, એને ફોર્સ જે છે એના પર જે લોડ આવે છે એ લોડ ફાઇન્ડ કરવાનું છે P1 P2, ઓકે. ધેન એની વેલ લેન્થ ફાઇન્ડ કરવાની છે. ધેન તમારે એ વેલ લેન્થ પરથી તમારી જે P1 માટે એન્ડ P2 માટે, એટલે જે લેન્થ લાઈક LW1 હોય, LW2 હોય, તો એ તમારે ટોટલ લેન્થ એની ફાઇન્ડ કરવાની રહેશે. ક્લિયર? તો આ તો એંગલ સેક્શન માટે આપણે જોઈ ગયા હતા. તો આપણે એ ડિસ્કસ સ્ટાર્ટ કરીએ. આપણે એ સ્ટેપ તો ફર્સ્ટ સ્ટેપ નંબર 1, ડ્રો ધી સ્કેચ ફ્રોમ ધી given ડેટા. તો સ્કેચ આપણે ડ્રો કરીએ તો તમને આ ગસેટ પ્લેટ સાથે શું એંગલ સેક્શન કનેક્ટ કરવાનો છે, અને એંગલ સેક્શનનો જે લોંગર લેગ છે તે કનેક્ટ કરવાનો. તમે અહીંયા જુઓ છો ગસેટ પ્લેટ છે, એની સાથે તમારો એંગલ સેક્શન છે 125/75 by 8 mm, ઓકે. એનો લોંગર લેગ એટલે તમારો આ લોંગર લેગ થવાનો 125 mm વાળો, તો તેને તમારે ગસેટ પ્લેટ સાથે જોઈન્ટ કરવાનું છે. તો અહીંયા કર્યું છે તમને ડેટામાં. તો અને આ 125 થશે, તો આ લેગ કયો થશે 75, અને એની થિકનેસ કેટલી થવાની 8 mm. ક્લિયર? અને એને વેલની 4 mm સાઇઝ વેલ વડે શું કર્યું છે, કનેક્ટ કર્યું છે ગસેટ પ્લેટ સાથે. એ જ રીતને તમે આમાં પણ જોઈ શકો છો. તો આ છે તમારો એંગલ સેક્શન અને તમારી આ ગસેટ પ્લેટ. ધેન આ જે વીથ છે કેટલી થવાની તમારી એંગલ સેક્શનની જે લોંગર લેગ છે 125 એ થવાની છે. ધેન એના પર જે આપણે વેલ્ડ કરવાનું છે, અહીંયા આપણે કન્સિડર કરીએ છીએ સાઇડ વેલ ઓનલી, ઓકે. બિકોઝ કે આપણને અહીંયા કંઈ કશું એ ડેટામાં ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યું કે કયો આપણે ડિઝાઇન કરીએ. આપણને ડિઝાઇનથી વેલિડ કનેક્શન એવું કહેવામાં આવ્યું છે, એટલા માટે આપણે અહીંયા કન્સિડર કરીએ કે આપણે ઓનલી સાઇડ વેલ્ડ કરવાના છે. તો એ સાઇડ વેલ માટે આપણી પાસે બે સાઇડ છે, તો એના પર આપણને LW1 એન્ડ LW2 જોઈશે. ક્લિયર? વેલ લેન્થ એન્ડ એના પર જે ફોર્સ છે P1 એન્ડ P2, જે આપણે આગળ બી જોઈ ગયા હતા સેક્શન, આપણે જે ફોર્મ્યુલા એના સ્ટેપ જે ડિસ્કસ કર્યા હતા ત્યારે. હવે અહીંયા જે તમારો સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે, સેન્ટર ઓફ ગ્રેવિટી, તો એ જે છે એ ક્યાંથી લેવાનું છે સેન્ટર ઓફ ગ્રેવિટી? એ તમારા સ્ટીલ ટેબલમાંથી લેવાનો છે. તો સ્ટીલ ટેબલમાંથી આપણે લઈએ. સ્ટીલ ટેબલમાંથી આ તમારો કયો સેક્શન થવાનો? અનઇક્વલ સેક્શન થવાનો. તો રોલ સ્ટીલ અનઇક્વલ સેક્શનમાં તમારે જોવાનું છે, અને એમાં તમારે તમારો સેક્શન તમારી જે સાઇઝ આપેલી છે ISA એંગલની એ જોવાની છે. તમને આપી છે 125/75 by 8, ઓકે. તો અહીં તમે જુઓ 125/75 છે. હવે 8 mmની થીક જે છે એમાં જોવાનું છે. તો ત્યારે તમારી જે તમારી પાસે અહીંયા છે 125/75, એન્ડ સેકન્ડ રોમાં જુઓ તો 8 mm છે, ઓકે. તો આમાં જુઓ તમે, અને તમારે જોવાનું છે સેન્ટર ઓફ ગ્રેવિટી. જો તમે અહીંયા જોઈ શકો છો, તો સેન્ટર ઓફ ગ્રેવિટી
તમારી પાસે આની કઈ થશે સેન્ટર ઓફ ગ્રેવિટી સી એક્સ ઓર સી ઝેડ તરીકે દર્શાવાશે. તો જે સી ઝેડ છે એ લઈએ આપણે તો 8 mm ઠીક માટે શું થશે 4.15 થવાની. ઓકે, તો 4.15 શામાં છે યુનિટ સેન્ટીમીટર. તો એ આપણે પેજ નંબર 8 પર છે. ક્લિયર, પેજ નંબર 8 પર છે અહીંયા. તો ટેક વેલ્યુ ઓફ સી એક્સ ઓર સી ઝેડ ફ્રોમ સ્ટીલ ટેબલ. તો સ્ટીલ ટેબલમાંથી લઈએ આપણે, એ પેજ નંબર 8 પર છે અને એ વેલ્યુ આવી છે તમારી કઈ હતી 4.15. ક્લિયર, 4.15 સેન્ટીમીટર. એને આપણે કન્વર્ટ કરીએ તો 41.5 mm થવાની. તો અહીં મેં દર્શાવી શકું 41.5 mm. ક્લિયર. નાવ સેકન્ડ સ્ટેપ જોઈએ. સેકન્ડ સ્ટેપ માટે શું છે, ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ એસ. પણ અત્યારે તમને ડેટામાં આપ્યું છે સાઇઝ ઓફ વેલ કેટલી આપી છે 4 mm. સો કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, તો ડાયરેક્ટ આપણે લખી શકીએ 4 mm ગીવન ઇન ડેટા. દેન થર્ડ સ્ટેપ ફાઇન્ડ થ્રોટ થિકનેસ TT. થ્રોટ થિકનેસ માટે આપણે આગળ જોઈએ એ રીતના છે. IS 800 2007માં 72. આપણે થ્રોટ થિકનેસ માટે આગળ જોઈએ એ રીતના ક્લોઝ નંબર 10.5.3.2 પ્રમાણે એનો શું થશે, થ્રોટ થિકનેસ TT ઇઝ ઇક્વલ ટુ K ટાઈમ્સ ધી ફિલેટ સાઇઝ, એટલે K ઇન્ટુ S. કે જે છે આપણે શું લેવાનું છે, ટેબલ પરથી લઈએ છીએ. ટેબલ પરથી આવે છે એંગલ સેક્શન છે, એ એંગલ સેક્શન માટે 0.7 લઈએ છીએ. ઓકે, એંગલ સેક્શન એંગલ સેક્શન નોટ એંગલ 60 to 90 માટે 0.70. સો આપણો જે છે થ્રોટ થિકનેસ જે છે કેટલી થશે 0.7 ઇન્ટુ S માટે 0.7 ઇન્ટુ S કરીએ આપણે તો 0.7 ઇન્ટુ S કેટલા છે આપણી પાસે 4. સો શું આવશે તમારે 2.8 mm તમારી આ સાઇઝ આવશે, થ્રોટ થિકનેસ આવશે. ઓકે, નાવ હવે આપણે આગળ જોઈએ ફાઇન્ડ ફોર્સ. સ્ટેપ નંબર 4 છે ફાઇન્ડ ફોર્સ P1 એન્ડ P2. તો P1 એન્ડ P2 ફાઇન્ડ કરવા માટે આપણે જે સ્કેચ ડ્રો કર્યો છે એના પર જવું પડશે અને એના પરથી આપણે જોઈશું કે કઈ રીતના ફાઇન્ડ થશે. તો આમાં તમારી પાસે P1 એન્ડ P2 છે અને આપણે અહીંયા પોઈન્ટ કન્સિડર કરવાના છે, A પોઈન્ટ એન્ડ B પોઈન્ટ. અને તમારી પાસે અનધર ફોર્સ છે, જે ફોર્સ તમે P તરીકે દર્શાવી શકો છો. ઓકે, તો તમારી પાસે અહીં પર ફોર્સ છે P, જે તમને આપ્યો છે 120 કિલો ન્યૂટન. ઓકે, તો તમે મોમેન્ટ તમે અહીંયા B પોઈન્ટ પર લો છો તો MB ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને તમને મળશે P1. તો આપણે B પોઈન્ટ પાસે આપણે મોમેન્ટ લઈએ તો ટેકિંગ મોમેન્ટ એટ B, તો શું થશે MB ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણે એ લઈએ તો શું થશે એ જોઈએ. તો શું થવાનું, MB પોઈન્ટ પાસે તમારે મોમેન્ટ લાઈન છે અને 0 બતાવવાનું છે. તો P1 ઇન્ટુ શું થશે તમારું આટલું ડિસ્ટન્સ થશે. P1 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ તમારું શું છે B છે. ઓકે, અને એ કેટલું છે 125. તો હું અહીંયા લખી શકું છું કે P1 ઇન્ટુ B. ઓકે, દેન અધર ફોર્સીસ છે અને અહીં સાઈડ નથી ને, તો પછી આપણે ઇક્વલ ટુ આ જે ફોર્સ છે એની ડાયરેક્શન ઓપોઝિટ સાઈડ છે. તો P ઇન્ટુ શું થશે તમારું CZZ થવાનું. ક્લિયર, P ઇન્ટુ CZZ. તો P ઇન્ટુ CZZ. સો હું વેલ્યુ પુટ કરું છું P1, તો આપણે ફાઇન્ડ કરવાનું છે અને બીની વેલ્યુ આપણી પાસે અહીંયા છે. બીની વેલ્યુ 125 ઇક્વલ ટુ ફોર્સની વેલ્યુ પણ આપણી પાસે છે 120 એન્ડ CZZની વેલ્યુ પણ આપણે સ્ટીલ ટેબલ પરથી મેળવી 41.5. સો આપણે એ વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 120 ઇન્ટુ 41.5 ડિવાઈડ બાય 125. સો તમારી વેલ્યુ આવે છે 39.84 કિલો ન્યૂટન. 39.84 કિલો ન્યૂટન. સો આ વેલ્યુ આવી P1 ફોર્સીસ. ઓકે, તો આ વેલ્યુ P1 ફોર્સની આવી છે. ધેન આપણે P2 ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. તો સમેશન H ઇઝ ઇક્વલ ટુ 0 કરીએ એટલે કે P
P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ જે વન ડાયરેક્શનમાં છે અને આ અધર ડાયરેક્શનમાં છે, એટલે અહીંયા P1 પ્લસ P2 ઇક્વલ ટુ શું થશે? P. ઓકે, તો એ હું લખું છું P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ P. અને P1ની વેલ્યુ શું આવી તમારી પાસે? 39.84 પ્લસ આપણે P2 ફાઇન કરવાનો છે એન્ડ Pની વેલ્યુ તો ઓલરેડી આપણી પાસે છે 120. સો P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 120 માઇનસ 39.84. તો 120 માઇનસ 39.84 80.16 આવે છે, 16 કિલો ન્યૂટન. તો આ આવ્યો તમારો સેકન્ડ લોડ P2. ક્લિયર? ના હવે આપણે આગળ જોઈએ. ફાઇન્ડ લેન્થ ઓફ વેલ આઈસ 800 2007, ક્લોઝ નંબર 10.5.9 એન્ડ પેજ નંબર 79 and 80. તો લેન્થ માટે જે આપણે એક ફોર્મ્યુલા જોઈ હતી, આ પેજ નંબર 80 પર આપણે ક્લોઝ નંબર 10.5.9 પર. ક્લિયર? તો એ ફોર્મ્યુલા હતી આપણે FWD ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું આપણે? P ડિવાઈડ બાય TT ઇન્ટુ LW, અને એના પરથી આપણે લેન્થ ફાઇન્ડ કરતા એટલે LWને કરતા બનાવતા. તો FWD ઇઝ ઇક્વલ ટુ P ડિવાઈડ બાય TT ઇન્ટુ LW માટે P ઇઝ ઇક્વલ ટુ શું હશે? LW TT ઇન્ટુ FW. હવે FWD, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? લેન્થ ફાઇન્ડ કરવાની છે. લેન્થ ફાઇન્ડ કરવાની છે તો આ જે ફોર્સની વેલ્યુ છે એના પરથી આપણે લેન્થની વેલ્યુ બનાવશું. તો P1 ફોર્સ માટે જોઈએ તો P1 ઇઝ ઇક્વલ ટુ શું બનશે તમારે? LW1 બનશે, TT એન્ડ FWD, જે તમે ફિગરમાં બતાવ્યું છે કે આ જે છે P1 છે અને આ LW1. ઓકે, અને જે P2 હશે જે આ સાઈડ LW2. તો આપણને P1 પરથી LW1 મળશે. અને આપણે એઝ્યુમ કરી લેવાનું છે કે સોફ્ટ વેલ્ડિંગ માટે આપણે એઝ્યુમ કરીએ તો એની જે ડિઝાઇન સ્ટ્રેન્થ છે શું આવશે? 189 ન્યૂટન પર mm². આગળ આપણે જોઈ ગયા હતા. હવે આપણે LW1ને આપણે કરતા બનાવીએ તો P1 ડિવાઈડ બાય TT ઇન્ટુ FWD થશે. અને હવે વેલ્યુ પુટ કરું છું તો P1ની વેલ્યુ આપણી પાસે આવી હતી. P1ની વેલ્યુ 39.84 ડિવાઈડ બાય TT. કેટલા આવ્યા હતા આપણે? થ્રો થિકનેસ 2.8. તો હું વેલ્યુ પુટ કરું છું 2.8 એન્ડ આપણે જે ડિઝાઇન સ્ટ્રેન્થ છે કેટલી લેવાની છે? 189. સો કેલ્ક્યુલેટ કરો 39.84 ડિવાઈડ બાય 2.8 ઇન્ટુ 189. સો વેલ્યુ આવે છે તમારી લેન્થની, સોરી અહીંયા છે આપણે લોડ જે છે એ કિલોમીટરમાં છે. સો એને કન્વર્ટ કરવું પડશે, લોડને 10³ કરી ન્યૂટનમાં કરવું પડશે. ક્લિયર? તો આ છે 39.84 ઇન્ટુ 10³ ડિવાઈડ બાય 2.8 ઇન્ટુ 189. સોરી 39.84 ઇન્ટુ 10³ ડિવાઈડ બાય 2.8 ઇન્ટુ 189. ક્લિયર? તો આવે છે તમારે લેન્થ 75.28. ક્લિયર? તો ફર્સ્ટ લેન્થ આવે છે 75.28 mm. ઓકે, આ ફર્સ્ટ લેન્થ આવી. ધેન એન્ડ રિટર્ન એને ફાઇન્ડ કરીએ. એન્ડ રિટર્ન આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આ એન્ડ રિટર્ન થશે. તો એન્ડ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ઇન્ટુ S. તો 2 ઇન્ટુ S જે છે સાઇઝ ઓફ વેલ કેટલી છે? 4. સો એન્ડ રિટર્ન 4 mm થશે. હવે ટોટલ LW1 એટલે કે તમે જે આ ટોટલ જે છે LW1 એ ફાઇન્ડ કરો તો એ કેટલી થશે? LW1 પ્લસ એન્ડ રિટર્ન. LW1 કેટલા આવ્યા હતા? 75.28 એન્ડ એન્ડ રિટર્ન છે 8. તો 75.28 પ્લસ 8 તો 83.28 થવાના. 83.28 mm. ઓકે, તો આ જે તમારી આ લેન્થ આવી એ કેટલી આવી? ટોટલ 83.28 mm વન સાઈડ માટે આવી છે. ઓકે, ના હવે આપણે ફોર્સ P2 માટે વાત કરીએ તો ફોર્સ P2 જે છે એના માટે P2 ઇઝ ઇક્વલ ટુ LW2 ઇન્ટુ થ્રો થિકનેસ TT ઇન્ટુ FWD. અને એના પરથી LW2ને કરતા બનાવીએ તો P2 ડિવાઈડ બાય TT ઇન્ટુ FWD થશે. બટ FW ઇઝ ઇક્વલ ટુ
P2ની વેલ્યુ શું હતી આપણી પાસે? P2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા હતા? 80.16 કિલોન્યુટન, અને આપણે અહીંયા લખવાનું છે ન્યૂટનમાં. 80.16 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. ને ધેન થ્રો થિકનેસ કેટલી હતી આપણી પાસે? 2.8 એન્ડ FWD 189. સો વેલ્યુ કેલ્ક્યુલેટ કરું છું. 80.16 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય 2.8 ઇન્ટુ 189. વેલ્યુ આવે છે તમારે 151.47. 151.47 mm. સો આ લેન્થ આવી તમારી, આ LW2 આવી. ઓકે, હવે આપણે એન રિટર્ન જોઈએ. તો એન રિટર્ન સેમ એઝ શું થવાનું? 2 ઇન્ટુ એસ. 2 ઇન્ટુ એસ મીન્સ એસ સાઇઝ ઓફ વેલ 4, તો આવશે ટોટલ 8 mm. હવે ટોટલ આપણે LW2 ફાઇન કરવાનું છે. ટોટલ LW2 એટલે કયું? આ ટોટલ. ક્લિયર? તો એ LW2ની વેલ્યુ પુટ કરું તો LW2ની વેલ્યુ આપણી પાસે આવી 151.47. 151.47 પ્લસ એન રિટર્નની વેલ્યુ 8 mm. ઓકે, સો આપણી વેલ્યુ થઈ જશે 159.47 mm. ઓકે, તો એ હતી આપણી ટોટલ LW2. ક્લિયર? સો તમે આ જે 159ને તમારે જે એપ્રોક્સિમેટ લખવું હોય તો 160 mm પણ તમે લખી શકો છો. ઓકે, તો આપણે લઈએ 160. ધેન એવી જ રીતના આપણે LW2ને કરવું હોય તો નિયરર આ ક્યાં છે? 85ની નિયરર છે, તો એને આપણે 85 લખી શકીએ. ક્લિયર? તો એ લીલી. હવે આ જે LW1 એન્ડ LW2 આવી એ તમે આ ફિગરમાં બતાવી શકો છો. LW1 કેટલી આવી હતી તમારી? LW1 જે ફોર્સની વેલ્યુ જે છે એ ફોર્સની વેલ્યુ 39.80 કિલોન્યુટન. આ હતી તમારી 39.84 કિલોન્યુટન, અને આ હતી તમારી 80.16 કિલોન્યુટન. ક્લિયર? ધેન LW1 જે છે એ LW1 આવી હતી તમારી 75.28 mm, અને આ આવી હતી 151.47 mm. ક્લિયર? ધેન એન્ડ રિટર્ન જે છે એ એન્ડ રિટર્ન તમારું આવ્યું હતું 8 mm. સેમ એઝ એન્ડ રિટર્ન અહીંયા 8 mm. ઓકે, એન્ડ ટોટલ જે લેન્થ જે છે એ ટોટલ લેન્થ જે છે કેટલી આવેલી હતી આપણી પાસે? ટોટલ લેન્થ આપણે આ ફર્સ્ટની 85 એન્ડ સેકન્ડની 160. ક્લિયર? તો તમે અહીંયા બતાવી શકો છો ટોટલ લેન્થ LW ઇઝ ઇક્વલ ટુ 85 mm. ધેન LW2 ઇઝ ઇક્વલ ટુ 160 mm. ક્લિયર? ઓકે, તો આ તો આપણો એંગલ સેક્શનને ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરવા માટેનો એક્ઝામ્પલ. ઓકે.